નેતા સામે વિરોધ નોંધાવવામાં સામ પિત્રોડા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સામ પિત્રોડા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો વડોદરાથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં પૂર્વ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિવાદાસ્પદ નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। પિત્રોડાનું પૂતળા દહન કરવામાં આવ્યું છે। તો ભાજપના કાર્યકરોએ પૂતળા દહન કર્યું છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વિવાદાસ્પદ નિવેદનને લઈને સામ પિત્રોડાનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ સાથે સામ પિત્રોડાનું પૂતળું દહન કરવામાં આવ્યું છે। ભાજપના કાર્યકરોએ આ પૂતળા દહન કર્યું છે। તો પૂર્વ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વિરોધ વડોદરામાં જોવા મળી રહ્યો છે। વિવાદાસ્પદ નિવેદન સામ પિત્રોડાએ આપ્યું હતું, ત્યારે સામ પિત્રોડાના વિવાદાસ્પદ નિવેદનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। પિત્રોડાનું પૂતળું દહન કરવામાં આવ્યું છે। ભાજપના કાર્યકરોએ પૂતળું દહન કર્યું છે। તો વિવાદાસ્પદ નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। પિત્રોડાનું પૂતળું દહન કરવામાં આવ્યું છે। ભાજપના કાર્યકરોએ પૂતળા દહન કર્યું છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં પૂર્વ કોંગ્રેસ નેતાનું પૂતળું દહન કરવામાં આવ્યું છે। પૂર્વ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિવાદાસ્પદ નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તો પિત્રોડાનું પૂતળું દહન કરવામાં આવ્યું છે। ભાજપના કાર્યકરોએ પૂતળું દહન કર્યું છે। પિત્રોડાનું પૂતળું દહન કરવામાં આવ્યું છે। ભાજપના કાર્યકરોએ પૂતળું દહન કર્યું છે। સામ પિત્રોડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારે આ વિવાદાસ્પદ નિવેદનને લઈને સામ પિત્રોડાનો વિરોધ કરવામાં આવ્યો છે। ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। ભાજપના કાર્યકરોએ સામ પિત્રોડાનું પૂતળું દહન કર્યું છે।